નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપની અંદર. આજે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓની અંદર શ્વસનના ટોપિકને આગળ વધારીએ. આપણે છઠ્ઠા વિડીયોની અંદર જોઈ ગયા કે શ્વસનની પ્રક્રિયા છે. શ્વસનની પ્રક્રિયામાં શું થાય? ઓક્સિજનની હાજરીમાં અને ગેરહાજરીમાં થાય. શ્વસન દ્વારા આપણે એક ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, શક્તિ મુક્ત કરીએ છીએ અને એ શક્તિનો એટીપી સ્વરૂપે સંચય થાય છે. હવે આ શ્વસનની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય તો એને જારક શ્વસન કહીએ, અને ઓક્સિજન દ્વારા સંપૂર્ણ વિઘટન થઈ ખોરાકમાં લીધેલ સ્ત્રોત હતો, જે આહાર સ્ત્રોત હતો એનું, અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં ફેરવાઈ જાય. અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો કાર્બન ડાયોક્સાઇડને ઇથેનોલ જેવા ઘટકો બને, એટલે જેને અજારક શ્વસન કહીએ છીએ, અને આથવણ પણ આપણે એને કહીએ છીએ. તો જારક શ્વસન કરતા જે સજીવો છે એ જારક શ્વસન કરતા સજીવોની અંદર શું પ્રક્રિયા થાય છે? કારણ કે જારક શ્વસન કરતા સજીવોને ઓક્સિજન હવામાંથી લેવો પડશે, કારણ કે એમાં શ્વસનની પ્રક્રિયા માટે ઓક્સિજન વપરાય છે, સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે, અને જે ખોરાક સ્ત્રોત છે, જે આપણા શરીરની અંદર આહાર સ્ત્રોત છે, શક્તિ સ્ત્રોત છે, એનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે ઓક્સિજન આવશ્યક છે. તો આવા સજીવોને ઓક્સિજન વાતાવરણમાંથી મેળવવો પડે છે. તો વાતાવરણમાંથી મેળવવા માટેની શું વ્યવસ્થા છે, એવી કેટલીક વાત આપણે આમાં કરીએ, અને એ કેવી રીતે વાત વિનિમયની પ્રક્રિયા કરે છે, એટલે કે વાયુને લે છે અને મુક્ત કરે છે, આવી કેટલીક બાબતોને આપણે સમજીએ. તો હવે જારક શ્વસન કરતા સજીવોની આપણે વાત કરવી છે. જારક શ્વસન કરતા સજીવો. તો જારક શ્વસન કરતા સજીવોની અંદર કોનો સમાવેશ થાય છે ભાઈ? તો આપણે કહીશું કે જારક શ્વસન કરતા સજીવોની અંદર કેટલીક સામાન્ય રીતે મોટાભાગની વનસ્પતિમાં જારક શ્વસન થાય, પ્રાણીઓમાં જારક શ્વસનની પ્રક્રિયા થાય છે, અને આ ઉપરાંત કેટલાક બેક્ટેરિયા, બધા જ બેક્ટેરિયા જારક શ્વસન નથી કરતા, મોટાભાગના બેક્ટેરિયા અજારક શ્વસન અથવા તો આથવણની ક્રિયા કરે છે. ફૂગ વગેરે એમાં જારક શ્વસન થાય છે. એટલે કે આ સજીવોને વાતાવરણમાંથી ઓક્સિજન લેવો પડશે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાની વ્યવસ્થા કરવી પડશે. તો આ વનસ્પતિમાં જારક શ્વસન થાય છે, તો વનસ્પતિ વાતાવરણમાંથી ઓક્સિજન કેવી રીતે મેળવે છે? એમાં વાત વિનિમય કેવી રીતે થાય છે? એટલે કે વનસ્પતિમાં વાયુની આપલે કેવી રીતે થાય છે? અહીંયા વનસ્પતિની અંદર વાયુની આપલે કેવી રીતે થાય છે ભાઈ? એમાં કોઈ વિશિષ્ટ શ્વસનાંગો છે? નથી. તમે જોયું વનસ્પતિને નાક હોય અને નાક દ્વારા શ્વાસોચ્છ્વાસ થાય? નથી થતું. વનસ્પતિમાં વાયુની આપલે વાત વિનિમયની પ્રક્રિયા માટે ખૂબ જ મહત્વની વાત તો કે વનસ્પતિના પર્ણો અને કુમળા પ્રકાંડની અંદર એના અધિસ્તરમાં આવેલા વાયુરંધ્ર, જો રંધ્ર એટલે બારી, છિદ્ર, અને વાયુ હવાની આપલે માટે વાયુરંધ્ર આવેલા છે. અને બીજી એક વ્યવસ્થા એ છે કે એના કોષોની વચ્ચે જગ્યા છે, અને આંતરકોષીય અવકાશ, અને આંતરકોષીય અવકાશને કારણે એના દરેક કોષો હવાના સંપર્કમાં રહે છે. કેવી રીતે? આને સહેજ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. હવે દાખલા તરીકે હું વનસ્પતિનું પર્ણનો આપણે આંતરિક રચના જોઈએ તો તમને ફટાફટ સમજાવવાનો પ્રયત્ન કરું કે આ એનું સૌથી ઉપર આવેલું અધિસ્તર છે, અને આવી રીતે એમાં ક્યાંક ક્યાંક આવા વાયુરંધ્ર દ્વારા છિદ્ર આવેલા હોય. આ પર્ણની અંદર આવેલા કોષો છે, આ તમે સમજો આ પણ કોષ છે, પણ શિથિલ રીતે ગોઠવાયેલા છે. કોષોની વચ્ચે જો ક્યાંક ક્યાંક જગ્યા છે, અવકાશ છે, આવી રીતે ગોઠવાયેલા છે. આ અધ અધિસ્તર છે, આ વાયુરંધ્રયુક્ત છિદ્ર છે, હવે સમજો વાતને, ખૂબ અગત્યની વાત છે. અહીંયા સામાન્ય રીતે હવા કેવી રીતે અંદર પ્રવેશે છે એની આપણે વાત કરીએ છીએ. તો જોજો, આ વાયુરંધ્ર દ્વારા હવા અહીંથી દાખલ થાય, એને શ્વસન કરવું છે તો હવા અહીંથી અહીંયા ઓક્સિજન આવશે, અને હવા અંદર જે આવશે હવામાં રહેલા બધાય વાયુ આવશે, અને આ ઓક્સિજન છે એ પ્રસરણ પામી અને આ દરેક કોષો સુધી પહોંચે છે. આ આંતરકોષીય અવકાશને કારણે આ દરેક કોષ, જો અહીંથી હવા દાખલ થાય છે અને આ દરેક કોષ આ ઓક્સિજનના અથવા તો હવાના સંપર્કમાં છે, અને એટલે પ્રસરણ દ્વારા આ ઓક્સિજન અંદર આવશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળશે. અને વાયુરંધ્ર દ્વારા હવા અંદર આવે છે, અને કોષોની વચ્ચે જગ્યા છે, એ જગ્યામાં એ હવા પ્રસરે છે, અને દરેક કોષના સંપર્કમાં વાતાવરણની હવા હોય છે, અને એટલે અહીંથી આ O2 છે એ અંદર આવે અને એમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળશે, અને આ ફરી પાછો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા આ છિદ્ર દ્વારા બહાર આવશે. એટલે આમ વનસ્પતિની અંદર એના દરેક જીવંત કોષો છે ને, એ જીવંત કોષો વાતાવરણની હવાના સંપર્કમાં હોય છે,
અને એટલે એ વાતાવરણની હવા સાથે સીધી આપલે થઈ શકે છે, વાયુ વિનિમય કરી શકે છે. એટલે વનસ્પતિમાં કોઈ વિશિષ્ટ શ્વસનાંગ નથી, પણ વાયુરંધ્ર અને કોષોની વચ્ચે રહેલો આંતરકોષીય અવકાશ દ્વારા એ દરેક કોષ હવાના સંપર્કમાં હોવાથી વાત વિનિમય અથવા તો વાયુની આપલે થાય છે. પણ એક બીજી મજાની વાત એ છે વનસ્પતિની અંદર કે અહીંયાથી કયો વાયુ છે એ લેશે અને મુક્ત થાય, અને એની ક્રિયાનો આધાર એ બે બાબતો ઉપર છે. એક પરિસ્થિતિ અને વનસ્પતિની આવશ્યકતા. વાયુની આપલે અને બહાર જે વાતાવરણ સાથે વિનિમય થાય છે એમાં એક વનસ્પતિની આવશ્યકતા અને એની આસપાસની પરિસ્થિતિ એને આધારે વાયુ વિનિમયનો પ્રક્રિયા થતી જોવા મળશે. હવે ખરેખર આ કઈ બાબત સમજાવે છે? વનસ્પતિની આવશ્યકતાને આધારે વાયુ મુક્ત થાય છે કે નથી થતો એ, અને તેની પરિસ્થિતિ. આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ શું સમજાવે છે એ જોઈએ આપણે. જુઓ, વનસ્પતિની આવશ્યકતા, અરે શ્વસન કરવું છે તો એની આવશ્યકતા શું છે અને આ સાથે પરિસ્થિતિ શું છે એને જોઈએ. હું એક નાનકડા એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ કોષ છે, તમે સમજો કોષને, અને આ છે એ રાત્રિની પરિસ્થિતિ છે. કોષની અંદર આ સમજો, આ કણાભ સૂત્ર છે, આ કણાભ સૂત્ર છે, અને કોષની અંદર આ હરિતકણ છે. સમજો, આ હરિતકણ છે. હવે વાત એવી છે કે કોષમાં શ્વસનની પ્રક્રિયા થાય. શ્વસન થાય એટલે તમને ખબર છે કે આ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાંથી પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ બને. આ કોષ રસમાં થતી શ્વસનનો પ્રથમ તબક્કો. આ પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ કણાભ સૂત્રમાં જાય, અને આ પાયરુવેટ છે એનું ઓક્સિડેશન થાય. એટલે વાતાવરણની હવામાંથી હવે ઓક્સિજન છે, ઓક્સિજન જો આ કોષમાં જાય છે, ત્યાંથી કણાભ સૂત્રમાં ગયો આ ઓક્સિજન. સમજો વાતને. અને આ જે પાયરુવિક એસિડ છે એ પાયરુવિક એસિડનું ઓક્સિડેશન કરી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત કરશે. હવે શું થયું તો કે આ કાર્બન ડાયોક્સાઇડ છે, એ કાર્બન ડાયોક્સાઇડ કણાભ સૂત્રમાંથી કોષમાં આવ્યો, અને અહીંથી આ કાર્બન ડાયોક્સાઇડ બહાર વયો ગયો. એટલે ઓક્સિજન લીધો અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો. આ હરિતકણ છે, અને હરિતકણમાં રાત્રિ દરમિયાન પ્રકાશની ગેરહાજરી હોવાથી અહીંયા અત્યારે પ્રકાશ સંશ્લેષણ થતું નથી. અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. કેમ નથી થતું? તો કે રાત્રિ છે અને એટલે પ્રકાશ સંશ્લેષણ ન થાય, એટલે એને કાર્બન ડાયોક્સાઇડની જરૂર નથી. હવે સમજો, આ જ વનસ્પતિનો કોષ છે. આ સ્થિતિ દિવસ દરમિયાનની છે. આ દિવસ દરમિયાન વનસ્પતિ કોષની અંદર અહીંયા કણાભ સૂત્ર છે. આ વનસ્પતિ કોષની અંદર અહીંયા હરિતકણ છે. આ હરિતકણ છે. આ દિવસ દરમિયાનની સ્થિતિ છે. વાતને સમજો. તો દિવસ દરમિયાન એ વનસ્પતિમાં શ્વસન થાય, અને શ્વસન દરમિયાન તો એના કોષરસની અંદર અહીંયા પણ એના કોષરસની અંદર સમજો આ ગ્લુકોઝ, અને ગ્લુકોઝમાંથી પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ, આ પાયરુવિક એસિડ છે એ જશે કણાભ સૂત્રમાં, અને દિવસ દરમિયાન કણાભ સૂત્રની અંદર વાતાવરણનો ઓક્સિજન ત્યાં પણ જશે, અને આ પાયરુવિક એસિડમાંથી આ કણાભ સૂત્રમાં શું બનશે તો કે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થશે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ, તો કે આ કાર્બન ડાયોક્સાઇડ કોષના કોષરસમાં આવ્યો, પણ દિવસની સ્થિતિ છે, એટલે અહીંયા કોષની અંદર એક બીજી પ્રક્રિયા પણ ચાલે છે. શું? તો કે દિવસ દરમિયાન આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ અહીંયા પ્રકાશ સંશ્લેષણ થાય છે. ભાઈ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. પ્રકાશ સંશ્લેષણ દિવસ દરમિયાન, એટલે આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે. કોણ? તો કે હરિતકણ. એટલે જોજો, આ
શ્વસન દરમિયાન જે ઓક્સિજન મુક્ત થતો હતો, શ્વસન દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હતો એ કાર્બન ડાયોક્સાઇડ હવે અહીંયા જ વપરાઈ જશે અને થોડો ઘણો વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ પણ લેશે અને એમ કરી અને હવે આ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત થાય, એ ઓક્સિજન અહીંથી મુક્ત થશે. એટલે દિવસ દરમિયાન વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા થાય ત્યારે જે કાર્બન ડાયોક્સાઇડ સર્જાય એ કાર્બન ડાયોક્સાઇડ કોષમાં વપરાઈ જાય છે પ્રકાશ સંશ્લેષણમાં. અને એટલે દિવસ દરમિયાન વનસ્પતિમાંથી CO2 મુક્ત નથી થતો. મેં કીધું ને કે વનસ્પતિની આવશ્યકતા મુજબ વાયુ મુક્ત થાય. ત્યાં વનસ્પતિમાં દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હરિતકણમાં થાય એટલે અહીંયા ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ ન્યા હરિતકણમાં વપરાઈ જાય છે અને પછી હરિતકણમાંથી ઓક્સિજન મુક્ત થાય, એ ઓક્સિજન બહાર મુક્ત થાય છે. તો એનો અર્થ એવો નથી થતો કે વનસ્પતિમાં શ્વસન દરમિયાન ઓક્સિજન સર્જાય છે. નહીં, વનસ્પતિમાં શ્વસન દરમિયાન તો કાર્બન ડાયોક્સાઇડ જ સર્જાય છે, પણ એ જ સમયે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય અને એ શ્વસન કરતા ફાસ્ટ થાય છે એટલે એના કાર્બન ડાયોક્સાઇડ તો વપરાય જ જાય છે, બીજા વાતાવરણમાંથી વધારાના CO2 લે છે એ વપરાઈ જાય છે અને આ ઓક્સિજન મુક્ત કરે એ પ્રકાશ સંશ્લેષણની નિપજથી મુક્ત થાય છે. પણ તમને એવું થાય કે વનસ્પતિ દિવસ દરમિયાન વાતાવરણમાંથી CO2 લે છે અને ઓક્સિજન મુક્ત કરે, એ વાત સાચી છે, પણ શ્વસન દરમિયાન નહીં. દિવસ દરમિયાન શ્વસન કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જ મુક્ત થાય, પણ એ કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય છે અને એ વપરાઈને જે પ્રકાશ સંશ્લેષણને કારણે જે ઓક્સિજન મુક્ત થાય એ ઓક્સિજન મુક્ત થાય છે. રાત્રિ દરમિયાન વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ન થાય, ખાલી શ્વસન થાય એટલે વાતાવરણનો ઓક્સિજન અંદર આવે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, એ CO2 મુક્ત થાય. એટલે રાત્રિ દરમિયાન વનસ્પતિમાં ઓક્સિજન લેવાઈને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, પણ એ રાત્રિ દરમિયાન ફક્ત શ્વસનની જ પ્રક્રિયા થાય છે. જ્યારે દિવસ દરમિયાન શ્વસન એ થાય પ્રકાશ સંશ્લેષણ થાય, પણ શ્વસન કરતા પ્રકાશ સંશ્લેષણનો દર ઘણો વધારે છે. શ્વસનની અંદર 2 ઓક્સિજન વપરાઈને તો એ પ્રકાશ સંશ્લેષણની એટલા જ સમયમાં એ 8 ઓક્સિજન મુક્ત કરી દે છે. એટલે એનાથી વધારે છે, તો જસ્ટ ઉદાહરણ આપું છું. એટલે આપણને એવું લાગે કે દિવસ દરમિયાન એ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન મુક્ત કરે, એ સાચું છે, પણ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. પણ દિવસ દરમિયાન વનસ્પતિમાં શ્વસન થાય છે ત્યારે CO2 જ મુક્ત થાય અને રાત્રે પણ શ્વસન દરમિયાન CO2 જ મુક્ત થાય. સમજાય છે આ વાત? એટલે અહીંયા વનસ્પતિમાં વાયુની આપલે થાય છે એ સામાન્ય રીતે વનસ્પતિની આવશ્યકતા ઉપર અને પરિસ્થિતિ પર આધારિત છે. પરિસ્થિતિ એટલે સૂર્યપ્રકાશની હાજરી અને આવશ્યકતા. જો એ સૂર્યપ્રકાશની હાજરી છે તો પ્રકાશ સંશ્લેષણ થાય અને તો એને કાર્બન ડાયોક્સાઇડની આવશ્યકતા છે એટલે એ CO2 લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. સમજાય છે વાત? આ પ્રકારે આખી પ્રક્રિયા થતી હોય છે. હવે આ જ બાબતને આપણે એક નાનકડા એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જોજો, વનસ્પતિની અંદર આ વાયુઓને આપણે આ વાયુરંધ્ર છે, કોષો થોડાક છૂટા છવાયા છે, એની વચ્ચે આંતરકોષીય અવકાશ છે. આ અધિસ્તર છે પર્ણનું, આ અધ અધિસ્તર છે, આ ઉપરી અધિસ્તર છે અને વાતાવરણની હવા વાયુરંધ્ર દ્વારા પર્ણની અંદર દાખલ થાય. જુઓ, જો ગયો O2 ગયો ને CO2 બહાર આવ્યો. શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજન જાય, કાર્બન ડાયોક્સાઇડ જ બહાર આવે. આ રાત્રિ દરમિયાનની ક્રિયા છે. ઓક્સિજન જાય, કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે. અને સામાન્ય રીતે અહીંયા તો પ્રસરણ કેવી રીતે થાય તો કે જે બાજુ વાયુની માત્રા વધુ છે ત્યાંથી ઓછા તરફ જાય. આ દિવસ દરમિયાન અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઘટે છે કારણ કે અંદરનો કાર્બન ડાયોક્સાઇડ વપરાઈ જાય છે એટલે વાતાવરણમાંથી CO2 અંદર ગયું. સમજાય છે આ વસ્તુ? જો આ કણાભ સૂત્રની અંદર આ શ્વસનની પ્રક્રિયા થઈને CO2 બન્યો, એ સીધો આવ્યો હરિતકણમાં. હરિતકણમાં એ CO2 વપરાઈ ગયું, પ્રકાશ સંશ્લેષણ થયું, ઓક્સિજન મુક્ત થયું, ઓક્સિજન બહાર નીકળ્યું. એટલે દિવસ દરમિયાન આપણને એમ થાય કે વનસ્પતિમાંથી ઓક્સિજન મુક્ત થાય છે, એ ઘટના જોવા મળે છે. અને આ રીતે વાયુરંધ્ર દ્વારા આપલે થાય અને ઘટકોને મુક્ત થાય. હવે આપણે પ્રાણીઓની વાત કરીએ. પ્રાણીઓની અંદર વાયુની આપલે કેવી રીતે થાય? જારક શ્વસન કરતા સજીવોની અંદર અથવા તો પ્રાણીઓની અંદર. તો જારક શ્વસનની અંદર ખાસ કરીને પ્રાણીઓ દ્વારા જ્યારે થાય છે ત્યારે એક બાબત બીજી ઊભી થાય કે જે પ્રાણીઓ જમીન ઉપર રહે છે, જે વાતાવરણમાંથી સીધી હવા લે છે, એને તો બહુ પ્રશ્ન નથી કારણ કે સામાન્ય રીતે વાતાવરણની અંદર ઓક્સિજનની માત્રા વધુ છે. પણ જે જળચર છે, પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ છે, એના માટે તો કે સામાન્ય રીતે પાણીમાં ઓક્સિજનની માત્રા હવામાં રહેલા ઓક્સિજન કરતા પ્રમાણ ઓછું છે. દ્રાવ્ય પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની માત્રા છે. એટલે ખરેખર એક તો સૌથી પહેલી વાત આવે O2 નું પ્રમાણ. O2 ના પ્રમાણની જો આપણે વાત કરતા હોઈએ તો પાણી છે એ પાણીમાં ઓછું હોય છે વાતાવરણ કરતા, હવા કરતા. એક વાત. અને એટલે જે સ્થળચર પ્રાણીઓ છે
એને ઓક્સિજન લેવો સરળ છે. અને આ જે પાણીમાં સજીવો રહે છે, જે જળચર પ્રાણીઓ છે, એને પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાપરવાનો છે. કારણ કે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત છે, પણ અહીંયા તો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરવાનો છે. એટલે શ્વસન દર, આપણે શ્વસન દરની વાત કરીએ તો જળચર પ્રાણીઓમાં શ્વસન દર ફટાફટ કરવું પડે, એનો શ્વસન દર વધારે હોય. કારણ કે પાણીમાં ઓક્સિજનની માત્રા ઓછી છે ને એને ઝડપથી લેવાનું છે. અને જ્યારે સ્થળચર પ્રાણીઓની વાત કરીએ તો સ્થળચર પ્રાણીઓ સરળતાથી શ્વાસોચ્છ્વાસ ધીમે ધીમે કરે તો એને પૂરતો ઓક્સિજન મળે છે. કેમ? કારણ કે વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધુ છે અને પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. અને એટલે તમે જળચર પ્રાણીઓની અંદર ખાસ કરીને મત્સ્યમાં જોયું હોય તો મત્સ્યને બહુ ઝડપથી મોઢું ખોલબંધ કરતી હોય છે. કારણ કે એને ઝડપથી મોઢામાં પાણી લે અને ઝાલરો દ્વારા એમાં શ્વસનની ક્રિયા થતી હોય છે અને એ ઝડપથી પાણી એને અંદર લઈ અને મુક્ત કરવું પડે. કારણ કે પાણીમાં ઓક્સિજનનું લેવલ, દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણ કરતાં ઓછું હોય. એને પણ આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ એનિમેશન દ્વારા. એટલે જો આ મત્સ્યની અંદર જો આ ફટાફટ મોઢું ખોલબંધ કરે છે, કારણ કે અહીંથી પાણી અંદર લે છે. પાણી અંદર લે, ઓક્સિજનયુક્ત પાણી આવે અને એના ઝાલરોમાંથી ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ એમાં મુક્ત થાય, કાર્બન ડાયોક્સાઇડ વાળું પાણી મુક્ત થાય. એટલે બહુ ઝડપથી મોઢું એનું ખોલબંધ થતું તમે જોયું હશે. કારણ કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની માત્રા ઓછી થઈ, એને શ્વસન ફટાફટ કરવું જરૂરી છે. તો સ્થળચર પ્રાણીઓને કેવી રીતે શ્વાસોચ્છ્વાસની ક્રિયા? તો એ સરળતાથી કરી શકશે. અને સ્થળચર પ્રાણીઓની અંદર પણ એ ઓક્સિજન મેળવવા માટે જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી રચનાઓ છે. ઓક્સિજનના શોષણ માટે અલગ અલગ વ્યવસ્થાઓ છે. કેટલાક પ્રાણીઓ છે એ સ્થળચર પ્રાણીઓની અંદર, કેટલાક સ્થળચર પ્રાણીઓમાં વાયુની આપલે કરવા માટે એના શરીર દિવાલ દ્વારા થાય, આખી શરીર સપાટી દ્વારા એમાં વાયુની આપલે થાય છે. કેટલાક સજીવો એવા છે, દાખલા તરીકે તમે વંદા કે કીટકો લઈ લો તો એમાં શ્વસન નલિકાઓ છે. આખા શરીરમાં નળિયું જ પથરાયેલી છે, જેના દ્વારા વાયુની આપલે થાય છે. કેટલાક સજીવો એવા છે, આ સંધિપાત સમુદાયના જ પ્રાણીઓ છે, વીછીને એવા સજીવોની અંદર ફેફસા પોથી આવેલ હોય છે. ફેફસા પોથી. અને કેટલાક ઉચ્ચ કક્ષાના સજીવો તમે લઈ લ્યો તો મનુષ્ય જેવા સજીવો લઈ લ્યો, અન્ય સસ્તન પ્રાણીઓ લઈ લ્યો તો જેમાં ફેફસા છે. તો વિભિન્ન અંગો દ્વારા વાયુ વિનિમયની વ્યવસ્થાઓ છે. પણ એક વસ્તુ તમે સમજો, એને વાત વિનિમય કરવો છે. તમે સમજો એ સપાટી દ્વારા, આ અંગો દ્વારા વાયુની આપલે કરવી છે. અહીંયાથી એને બહારથી ઓક્સિજન લેવો છે અને અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એને મુક્ત કરવો છે. એને એટલે આ બધા સ્થળચર પ્રાણીઓમાં કે કોઈ પણ સજીવોની અંદર વાયુની આપલે કરવા માટેની જે વ્યવસ્થાઓ છે એ વાત વિનિમય કરવો છે એને. અને વાત વિનિમય કરવા માટે એ પટલ ખૂબ જ નાજુક અને પાતળો હોય. હવે આ પટલ ખૂબ જ, જેના દ્વારા O2 CO2 ની આપલે થાય છે, એ જે પટલ છે એ પટલ ખૂબ જ પાતળો અને નાજુક છે. કારણ કે એને O2 CO2 ની આપલે કરવી છે. એટલે આવા જે અંગો વિકાસ થયા એ કોઈ પણ સજીવોની અંદર એ અંગો ખૂબ જ નાજુક અને પાતળા છે. એટલે હવે આ અંગો નાજુક અને પાતળા છે તો એને શરીરની બહાર સીધા વાતાવરણના સંપર્કમાં રાખવા તો અઘરા પડે. એટલે એના રક્ષણ માટે હવે બહુ નાજુક અંગો સીધા બહાર હોય તો આમાં કેટલું બધું એને તકલીફો થાય, ઇન્ફેક્શન લાગે, પ્રશ્નો થાય, હાલતા ને ચાલતા ફાટી તૂટી જાય. એટલે આ તમે સમજી લેજો, બહુ અગત્યની વાત છે. અહીંયા બહુ મહત્વનો મુદ્દો છે કે જુદા જુદા સજીવોની અંદર શ્વસન અને શ્વાસોચ્છ્વાસ કરવા માટે, વાયુની આપલે કરવા માટે જુદી જુદી રચનાઓ ડેવલપ થઈ. કોઈનામાં શરીર દિવાલ છે એટલે એ સીધું સંપર્કમાં હોય, પણ ખાસ કરીને આ શ્વસન નલિકાઓનો ભાગ કયો, ફેફસા પોથી કયો, ફેફસા જેવા ભાગો ડેવલપ થયા તો ત્યાં વાયુની આપલે થાય છે. ને વાયુની આપલે કરવા માટેનો જે પટલ છે, જે પડદો છે, એ પડદો, આ પટલ કેવો છે? નાજુક અને પાતળા હોય છે. એટલે એના રક્ષણ હેતુ, સમજો વાતને, એના રક્ષણ હેતુ એ શરીરની અંદર હોય. હવે એ શરીરની અંદર છે તો પાછો એક પ્રશ્ન, વાતાવરણની હવા અહીંયા કેમ પુગાડવી? કારણ કે આપણે તો એ કરવાનું છે. એ શરીરની અંદર હોવાથી હવા ત્યાં સુધી પહોંચે એવા રસ્તાની જરૂર પડે. એટલે વળી એક બાબતની આવશ્યકતા, શું કરવાને? જો આ પટલ નાજુક અને પાતળો છે
એટલે એનું રક્ષણ કરવું જરૂરી. રક્ષણ કરવા માટે એને આંતરિક રાખવો પડ્યો, શરીરની અંદર લેવો પડ્યો. શરીરની અંદર છે તો હવે વાતાવરણની હવાને અહીંયા ફુગાડવાની વ્યવસ્થા કરવી પડે. એટલે એક તો સૌથી પહેલી શરીરની અંદર હોવાને કારણે ત્યાં વાયુની આપલે માટેનો માર્ગ અથવા તો રસ્તાની જરૂર પડે. આ એક. બીજું તો કે હવે હાલો વાયુનો માર્ગ તો છે, પણ હવા એમનેમ થોડી વહી જાય અંદર. તો અંદર લેવા અને બહાર કાઢવા માટેની ક્રિયાવિધિ પણ કરવી પડે. એટલે આ બે બાબત ખૂબ અગત્યની છે. અહીંયા બાકીના પ્રાણીઓ, સ્થળચર પ્રાણીઓની અંદર આ વાતાવરણની હવા અંદર લઈ જવી પડે છે અને બહાર કાઢવી પડે છે. તો એના માટે ચોક્કસ ક્રિયાવિધિ, બહારની વાતાવરણની હવા અંદર જાય અને અંદરની હવા બહાર આવે. તો આવું તો ક્યારે સંભવ બને? તો કે વાતાવરણની હવા કરતાં અંદરનું દબાણ ઘટે તો હવા અંદર જાય, અને અંદર ગયા પછી પાછું બહારની હવા કરતાં અંદરનું દબાણ વધે તો હવા બહાર નીકળે. આવી કંઈક ક્રિયાવિધિ કરવી પડે, જે આપણે શ્વાસોચ્છ્વાસ કહીએ છીએ. અને એ ત્યાં સુધી પહોંચે એના માટેનો માર્ગ અથવા રસ્તો. એટલે બે ખૂબ જ મહત્વની વાતો છે તમારા માટે. તો કે આ સ્થળચર પ્રાણીઓની અંદર આ બે બાબતો ખૂબ અગત્યની થશે. એક, શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરવા માટે જે સપાટી છે એ સપાટી સુધી વાયુને પહોંચાડવા માટેનો રસ્તો, અને એ વાયુ જાય અંદર અને બહાર કાઢવા માટેની ક્રિયાવિધિ. તો હવે આ રસ્તો, તો એની થોડી વાત કરીએ. જુઓ આપણે, તો તમે સમજી શકો એવી વાત છે. જારક શ્વસન કરતા સજીવોની અંદર, આ જારક શ્વસન કરતા સજીવોની અંદર વાયુની આપલે માટેનો માર્ગ, એટલે હું આને એવું કહી શકું કે શ્વસન માર્ગ, જેને તમે રસ્તો કહો છો તે. અને બીજો મુદ્દો આપણે વાત કરવાની છે એના માટેની ક્રિયાવિધિ અથવા કાર્યવિધિ. સમજાય છે? પહેલા આપણે વાત કરીએ આ માર્ગની. તો ખરેખર શ્વસન માર્ગ, અને એમાંય મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં શ્વસન માર્ગની વાત કરીએ તો જો હવે મનુષ્યના શ્વસન માર્ગની આપણે વાત કરીએ છીએ. હવે મનુષ્યના શ્વસન માર્ગની હું વાત કરું તો સૌથી પહેલા નાસિકા દ્વારા આપણા નસકોરા, આ નસકોરા છે ત્યાંથી શરૂ થાય, જેને બાહ્ય નાસિકા છિદ્ર કહે. અને આ અહીંથી આપણા શ્વસન માર્ગની શરૂઆત છે. અહીંથી આપણે હવા લઈએ છીએ અને આપણે પટલ સુધી પહોંચાડીએ છીએ, જ્યાં વાયુની આપલે થાય છે, વિનિમય થાય છે, એવા પડદા સુધી, જે નાજુક પટલ છે, જે અંદર ફિટ કર્યો છે. તો એની શરૂઆત શ્વસન માર્ગની નસકોરાથી થાય. અને નસકોરાથી આગળ જાવ એટલે ત્યાં નાસિકા કોટરને એ ભાગ આવે. એટલે તમે સમજો આ સૌથી પહેલા બાહ્ય નાસિકા છિદ્ર, અહીંથી હવા દાખલ થાય છે. પછી આ નાસિકા કોટર. પણ આ નાસિકા કોટરની અંદર તમને ખબર છે કે આની અંદર ઘણા બધા વાળ અથવા તો રોમ આવેલા છે. અહીંયા આ રોમ આવેલા છે, વાળ આવેલા છે. આ વાળ, આ શ્વસન માર્ગનો સૌથી શરૂઆતનો માર્ગ છે, નસકોરા છે. તો એ નસકોરાના ભાગની અંદર અહીંયા કેટલીક વિશિષ્ટ રચનાઓ છે જે હવાને ચોખ્ખી રાખવાનું કામ કરે છે. રોમમય રચના, એટલે જેને આપણે નસકોરાની અંદર આવેલા વાળ કહીએ છીએ. એ હવા છે, હવામાં ડસ્ટ પાર્ટિકલ, ધૂળ હોય, આ હોય, એને રોકવાનું કામ કરે. રોગકારકો કે બેક્ટેરિયા હોય એને અટકાવવાનું કામ કરે છે. હવાને ચોખ્ખી ફિલ્ટર કરવાનું કામ કરે છે. એમાં રોમ આવેલા છે. સમજાય છે આ વસ્તુ? અને આ ઉપરાંત એની સાથે સાથે શ્લેષ્મનો પણ સ્ત્રાવ થતો હોય છે, અને શ્લેષ્મ પણ ત્યાં આવેલ હોય છે. ચીકણું દ્રવ્ય જે આ જ કામ કરે છે, જે ડસ્ટ પાર્ટિકલ, ધૂળના રજકણો, રોગકારકોને અટકાવે છે અને શ્વસન સપાટી સુધી પહોંચતા રોકે છે. ત્યાર પછીની હું વાત કરું તો હવે અહીંથી આગળ તમે જાઓ એટલે જોજો, સમજો વાતને. હવે તમે અહીંયા પહોંચ્યા, આ નાસિકા કોટર વાળો ભાગ થયો, આ અંતનાસિકા છિદ્ર થયું, અને અહીંયા પછી આ કંઠનળીનો ભાગ છે, અને ત્યાંથી આ હવા આમ આવે.
આ ભાગ છે એ અન્નનળી છે. અને અહીંયા એક વિશિષ્ટ રચના હોય કંઠનળીના ભાગે, એક ખૂબ જ અગત્યની અને મહત્વની રચના છે. આ તંતુમય કાસ્થીનું બનેલું અહીંયા ઘાટી ઢાંકણ હોય. સામાન્ય રીતે એ ખુલ્લું હોય. જ્યારે આપણે કોળીઓ ગળીએ, પાણી પીએ ત્યારે આ સ્વર પેટીના છિદ્રની ઉપર પેલા ખુલ્લું હોય, પણ તમે જેવું અહીંથી આમ કોળીઓ ગળો ને, અહીંથી માનો કે કોળીઓ આવે છે, માનો કે આ કોળીઓ આપણે અહીંથી ગળીએ છીએ અને આ જેવું આમ આવે એટલે ઘાટી ઢાંકણ આમ દબાય એટલે આ છિદ્રને અહીંયા બંધ કરી દે અને એ કોળીઓ સીધો ક્યાં વયો જાય? અન્નનળીમાં. બાકી ખુલ્લું હોય એટલે નાકમાંથી તમે જે હવા લ્યો છો એ હવા સીધી ક્યાં આવે? તો કે હવા નાસિકા કોટ અને કંઠનળીમાં થઈને સ્વર પેટીમાં. એટલે સ્વર પેટીના સ્થાને એક કાસ્થીની બનેલી રચના જેને ઘાટી ઢાંકણ કહીએ છીએ, એ ઘાટી ઢાંકણ અહીંયા આવેલું હોય. આ ઘાટી ઢાંકણ છે, ઘાટી ઢાંકણ. અને એ સામાન્ય રીતે ખુલ્લું હોય એટલે હવા સીધી સ્વર. પણ હવે હું નસકોરાની વાત કરું છું તો કે નસકોરા પછી આપણે આગળ વાત કરીએ હવાનો આગળ માર્ગ જાય ગળાનો ભાગ. અને આ ગળાના વિસ્તારની અંદર સામાન્ય રીતે શું આવેલું હોય? તો કે ગળાના ભાગની અંદર તમને જોવા મળે શ્વાસ નળી. આ છે એ શ્વાસ નળી છે. લ્યો આ શ્વાસ નળી છે. એટલે ગળાના ભાગમાં શ્વાસ નળી છે. અને શ્વાસ નળી ગળાના ભાગથી આગળ જાઓ એટલે આ નળીઓ ફેફસામાં ખુલે અને ફેફસાની અંદર ઘણી શાખિત નલિકાઓ થઈ અને અંતે ફુગા જેવી રચના એ વાયુકોષ્ઠ બનાવે. હવે ખરેખર આ આવી રીતે ગોઠવાયેલ છે. જો આ શ્વાસ નળી છે એ શ્વાસ નળી લંબાય અને આગળ બે શાખામાં વિભાજિત થાય. આ શ્વાસ નળી આગળ એની પેટા શાખાઓમાં વિભાજિત થાય. આ તો ઘણી બધી શાખાઓમાં વિભાજિત થાય. અને અહીંયા તમે સમજો કે આ ફેફસું છે એ ફેફસાની રચના થાય. આ ડાબું ફેફસું થોડું નાનું હોય, ખાંચું હોય, અહીંયા હૃદય આવેલું હોય. પણ આ શ્વાસ નળી છે અનેક શાખાઓમાં વિભાજિત થાય. જોજો હવે આ ઘણી બધી શાખાઓમાં વિભાજિત થાય, આવી નાની નાની શાખાઓમાં વિભાજિત થાય અને અંતે આ ફુગા જેવા વાયુકોષ્ઠનું નિર્માણ થાય. અને આ ફેફસાની અંદર અસંખ્ય વાયુકોષ્ઠ આવેલા હોય, અબજોની સંખ્યામાં આવા વાયુકોષ્ઠ આવેલા હોય. અને આ વાયુકોષ્ઠનું મુખ્ય કામ શું છે? તો આગળ જે આપણે કીધું હતું ને કે જે વાયુના વિનિમય માટે સપાટી છે ને એ સપાટીના ક્ષેત્રફળમાં એટલે આ ખૂબ જો આમ ગળીમય હોય. વાયુની આપલે માટેની જે સપાટી છે ને એ સપાટીનું ક્ષેત્રફળ કેમ વધે ને એ બધા સજીવને જરૂરી હોય. કારણ કે જેથી કરીને પૂરતા પ્રમાણમાં O2 CO2 ની આપલે થાય. એટલે આ સપાટીય વિસ્તાર છે એ જો આવી રીતે આમ ગળીમય રચના હોય એટલે એનો સપાટીય વિસ્તાર વધે એટલે ફેફસા અંતે વાયુકોષ્ઠમાં પરિણમે. અને આ વાયુકોષ્ઠની આસપાસ પુષ્કળ રુધિર કેશિકાઓનું જાળું. આની ફરતે ખૂબ જ રુધિર કેશિકાઓ પથરાયેલી હોય. આખું ગૂંચડું હોય આની ફરતે, આમ રુધિર કેશિકાઓ જ પથરાયેલી હોય. આની ફરતે આ રુધિર કેશિકાઓનું જાડું હોય, જેથી કરીને અહીંયા રુધિરનું વહન થાય અને આ રુધિર સાથે વાયુની આપલે થઈ શકે. સમજાય વાત તમને ભાઈ? એટલે આમ જો શ્વસન માર્ગની વાત કરીએ તો નસકોરામાંથી ગળાનો ભાગ અને ગળાના ભાગમાં શ્વાસ નળી છે. આ શ્વાસ નળી છે એ ઘણી બધી શાખાઓમાં વિભાજિત થાય અને એ ફેફસાની અંદર કેટલી બધી શાખાઓમાં વિભાજિત થાય ને અંતે ફુગા જેવી રચના વાયુકોષ્ઠમાં પરિણમે છે. પણ આ શ્વસન માર્ગની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર ક્યાંક રોમ આવેલ હોય જે વાયુની અંદર રહેલા રજકણો અને રોગકારકોને રોકવાનું કામ કરે. એની સાથે સાથે એમાં શ્લેષ્મ હોય. આ શ્લેષ્મ એ પણ આ જ કાર્ય સાથે સંકળાયેલ છે. અને બીજી એક અગત્યની વાત છે, આ શ્વાસ નળીની અંદર કાસ્થીની બનેલી સી આકારની કાસ્થીમય આવી રચનાઓ આવેલી હોય છે જે શ્વાસ નળીને બંધ થતા અટકાવે. સમજાઈશ તમને? આ શ્વાસ નળી અને તેની શાખાઓની અંદર આવી કાસ્થીની બનેલી સી આકારની રચના હોય જે શ્વાસ નળીને સંપૂર્ણ બંધ થતા અટકાવે. નહીતર તો આમ ઘણી વાર ખાલી જરાક આમથી દબાવો તો અહીંથી બંધ થઈ જાય. હતા કે બહુ સારું ભણાવતા હતા, વૈયા શું કરવાને? આ શ્વાસ નળી દબાઈ શકે છે. અરે આ કોળિયો જાજો મોટો લીધો હોય તો એના ઉપર પ્રેશર આવે. પણ એટલે એ વ્યવસ્થા માટે આ શ્વાસ નળી અને તેની કેટલીક શાખાઓમાં આવી અપૂર્ણ એટલે કે સી આકારની કાસ્થીમય કડીઓ આવેલી હોય, કાસ્થીમય વલય આવેલા હોય. એટલે વળી ધ્યાનમાં રહીએ, અહીંયા ખાસ કરીને શ્વાસ નળીની એક બીજી વ્યવસ્થા છે, વિશિષ્ટતા છે.
એ શું છે? તો કે એમાં કાસ્થિમય વલય અથવા અપૂર્ણ વલય અથવા તો કડી આવેલ હોય છે, સી આકાર. સમજાઈશ તમને વાત? અને જેથી કરીને આ શ્વસન માર્ગ દ્વારા વાયુ છે વાયુ કોષ્ઠ સુધી પહોંચે છે અને વાયુ કોષ્ઠના ભાગમાં પુષ્કળ પ્રમાણમાં રુધિર કેશિકાઓનું જાળું એની ફરતે છે. સમજાઈશ હવે તમને? એટલે અહીંયાથી જોજો, આ સપાટી અંદર નાખી અને દરેક સપાટીનું એક મૂળ ગુણધર્મ છે પ્રાણીઓની અંદર કે વાયુની આપલે થવા માટેની જે વિસ્તાર જે છે સપાટી છે એનું ક્ષેત્રફળ વધારે હોવું જોઈએ. પણ આ સપાટીને વાયુની આપલે કરવી છે એટલે ખૂબ જ પાતળી ને નાજુક છે, માટે શરીરની અંદર ફિટ કરવાનું. હવે થોડા વિસ્તારમાં એને અંદર ફિટ કરવું છે, મોટો એરિયા ધરાવતો ભાગ થોડા વિસ્તારમાં ફિટ કરવો, એટલે ખૂબ જ આવી ગળીમય રચનાઓ થાય જેથી એનો સપાટીય વિસ્તાર વધી જાય અને અંદર હમાઈ જાય. સમજાઈશ? અને એટલે ત્યાં સુધી અહીંયા સુધી તમારે વાયુને પહોંચાડવાનો છે, વાતાવરણની હવા અહીંયા સુધી પહોંચાડવી. ક્યાં સુધી? વાયુ કોષ્ઠ. એટલે એના માટે એક માર્ગ બન્યો. એ માર્ગ નસકોરાથી લઈને ગળામાંથી ફેફસામાં, ફેફસામાંથી વાયુ કોષ્ઠ. આ બાહ્ય નાસિકા છિદ્રમાંથી નાસિકા કોટર, અંતનાસિકા છિદ્ર, ત્યાંથી સ્વર પેટીમાં થઈને શ્વાસ નળી, શ્વાસ નળીમાંથી ઘણી બધી શાખાઓમાં થઈને ફેફસાના વાયુ કોષ્ઠ સુધી પહોંચે છે. હવે શું થશે? હવે અહીંયા વાયુની આપલે થશે, વાયુની વિનિમય થશે. વિનિમય કોની વચ્ચે થાય છે ભાઈ? અરે વિનિમય અહીંયા થશે દોસ્તો, વિનિમય અહીંયા થશે. આ વાયુ કોષ્ઠમાં આવેલી હવા છે એમાં બધોય વાયુ છે. જો ભાઈ આમાં નાઇટ્રોજન હોય, તમને એ કહી દઉં, કાર્બન ડાયોક્સાઇડ હોય ને ઓક્સિજન હોય. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી આવે એટલે ઓછો હોય, પણ અહીંયા જે ઓક્સિજન છે એના કરતાં રુધિરમાં ઓછો છે એટલે રુધિરમાં ઓક્સિજન જશે. અને રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડ આવ્યો હતો એ કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાંથી વાયુકોષમાં, કારણ કે રુધિર કરતાં આમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઓછી છે એટલે રુધિરમાંથી CO2 વાયુકોષ્ઠમાં જશે અને વાતાવરણનો ઓક્સિજન છે એ રુધિરમાં આવશે. આમ વાત વિનિમયની થાય. પણ આની સાથે સાથે એક અગત્યની વાત હજી બાકી હતી, કાર્યવિધિ. અરે અહીંયા સુધી હવા આવી કેમ? તો તમે એવું કીધું હતું એ કે વાતાવરણનું દબાણ કરતા ફેફસાનું દબાણ ઓછું થવું જોઈએ તો અહીંયા હવા આવે. તો એ તમને ખબર છે આપણા શરીરમાં થાય છે આ ઘટના. કેવી રીતે થાય છે આ ઘટના? તમે જો આપણે શ્વાસ લઈએ છીએ એટલે આપણું પાંસળી પિંજર, આ પાંસળીઓ બહાર આવે છે એટલે ખરેખર ત્યાં આ પ્રક્રિયા શું થાય છે એને સમજીએ. આપણા ફેફસા છે ને, જો આ પાંસળી પિંજર છે સમજો, અને અહીંયા એક છાતી અને પેટની વચ્ચે ઉરોદર પટલ હોય આમ, અને આમાં આપણા ફેફસા પડ્યા છે. લ્યો અહીંયા ફેફસા છે, આ ફેફસા આપણા અહીંયા છે, અહીંયા. સમજાઈશ તમને? હવે આપણે જ્યારે શ્વાસની ક્રિયા થાય ત્યારે ખરેખર શું થાય એ સમજો વાત. ખરેખર શું થાય છે? જ્યારે શ્વાસ લઈએ એ દરમિયાન અહીંયા ખરેખર વસ્તુ આવી બને, આ પાંસળીઓ છે એ બહાર આવે, આ પાંસળીઓ ઉપસીને બહાર આવે અને ઉરોદર પટલ છે ને નીચે તરફ એનું સંકોચન થાય, ઉરોદર પટલ આમ ચપટો થાય. હવે તમે સમજો, પાંસળીઓ બહાર ખેંચાય, ઉરોદર પટલ નીચે આવે એટલે અંદર ફેફસાની જે કોથળી હતી એમ ફૂલાણી, એના કદમાં વધારો થયો. કદ વધે એટલે દબાણ ઘટે, એટલે બહારની હવા કરતા અંદરનું દબાણ ઘટે છે એટલે શ્વાસ લઈ અને હવા અંદર આવે. હવે આ પાંસળીઓ પોતાના મૂળ સ્થાને આવે અને ઉરોદર પટલ છે એનું શિથિલન થઈને એ પાછો પોતાના મૂળ સ્થાને આવે એટલે ફેફસા ઉપર દબાણ આવે અને એટલે એમાં રહેલી હવા ઉપર દબાણ વધે છે ને વાતાવરણની હવા કરતા એનું દબાણ વધે એટલે ઉચ્છ્વાસ દ્વારા હવા બહાર નીકળે. આ કાર્યવિધિ દ્વારા સતત હવા અંદર અને બહાર, જેને આપણે શ્વાસોચ્છ્વાસ કહીએ છીએ. સમજાણી વાત તમને? એટલે શ્વાસોચ્છ્વાસની ઘટના થાય છે અને એના દ્વારા હવા આપણે આ વાયુકોષની સપાટી સુધી પહોંચાડી. હવે શું થયું? વાયુકોષની સપાટીએ પહોંચ્યા પછી તો કે હવે સમજવાની વાત એ છે કે વાયુકોષની સપાટીએ પહોંચ્યા પછી આ વાતાવરણની હવામાં જે ઓક્સિજન છે એ રુધિરમાં જાય અને રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે વાયુકોષ્ઠમાં આવે. તો એવું કેમ થયું? અરે ભાઈ એવું થાય ને, કારણ કે આ રુધિર વાહિનીઓ છે એ રુધિર વાહિની ઓક્સિજન યુક્ત રુધિર છે એ અંગોમાં લઈને આવ્યું હતું. અંગોમાં આ અંગોની અંદર ઓક્સિજન વપરાણ અને હવે અહીંથી આ ઓક્સિજન વિહીન રુધિર
આ ઓક્સિજન વિહીન રુધિર છે એ વાયુકોષ્ઠ સુધી આવ્યું. એટલે આ વધુ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ પાછું અહીંયા વાયુકોષ્ઠ પાસે પહોંચે છે. એ દરમિયાન શ્વાસની ક્રિયા થઈ એટલે વાતાવરણમાંથી ઓક્સિજન યુક્ત હવા આવી. ઓક્સિજન છે એ ક્યાં આવ્યો? એ ઓક્સિજન છે એ ઓક્સિજન રુધિરની અંદર આવ્યો. રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ક્યાં ગયો? તો કે વાયુકોષ્ઠમાં ગયો. હવે રુધિર કેવું થઈ ગયું? તો કે રુધિર ઓક્સિજન યુક્ત થઈ ગયું. આ ઓક્સિજન યુક્ત રુધિર પાછું શરીરના વિભિન્ન અંગોમાં ગયું. વિભિન્ન અંગોમાં તો કે અંગોમાંથી અહીંયા સતત ઓક્સિજન વપરાય છે અને અહીંયા સતત કાર્બન ડાયોક્સાઇડ સર્જાય છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર પાછું શિરાઓ દ્વારા અહીંયા પહોંચે છે. સમજાય છે તમને? એટલે અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર ફેફસાની શ્વસન સપાટીએ પહોંચે છે. જે સપાટી દ્વારા વાયુની આપ-લે થાય છે ને એ સપાટીને શું કહેવાય? શ્વસન સપાટી. એને શું કહેવામાં આવે છે? શ્વસન સપાટી. સમજમાં આવે છે તમને વાત? આમ વાયુની આપ-લે થાય અને શરીરના દરેક કોષો સુધી રુધિરને કોણ પહોંચાડે? અરે શરીરના દરેક કોષો સુધી રુધિરને કોણ લઈ જાય? અરે ભાઈ, અહીંયા આ રુધિરમાં રહેલું રક્તકણ, આ રક્તકણ ઓક્સિજનને લઈ જાય. રક્તકણમાં કોણ? ઓહો, આ રક્તકણ છે ને એ રક્તકણમાં હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિન અને હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા ખૂબ ઊંચી છે. એટલે એ ઓક્સિજનને ઉપાડી લે છે. કોણ? રક્તકણમાં રહેલું હિમોગ્લોબિન. અને એ અહીંયા લઈ જાય છે અને એ દરેક કોષો સુધી ઓક્સિજનને આપે. પછી ત્યાંથી રુધિરમાં કોણ ચડે? કાર્બન ડાયોક્સાઇડ. હવે કાર્બન ડાયોક્સાઇડ છે ને એ પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ જે પાછું આવે છે ને એ દ્રાવ્ય સ્વરૂપ આવે. રક્તકણના પાણીમાં તે દ્રાવ્ય થાય અને રુધિર રસની અંદર થોડી માત્રામાં દ્રાવ્ય થાય. એટલે કાર્બન ડાયોક્સાઇડનું વહન દ્રાવ્ય સ્વરૂપે થાય છે. જ્યારે ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે જોડાય અને હિમોગ્લોબિન દ્વારા વહન પામે છે. શું કરવાને? કારણ કે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની જોડાણ ક્ષમતા અથવા બંધન ક્ષમતા જેને કહેવાય અથવા તો એફિનિટી વધારે હોય છે. એટલે હિમોગ્લોબિનની O2 સાથેની જોડાણ ક્ષમતા વધુ હોય છે, એફિનિટી વધુ હોય છે. અને એટલે આ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય અને વહન પામી અને રુધિર દ્વારા વહન પામે અને કોષો સુધી પહોંચે અને કોષોને ઓક્સિજન પ્રાપ્ત થાય. આમ પ્રાણીઓની અંદર અથવા જારક શ્વસન કરતા સજીવોના દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચે અને ત્યાં સર્જાતો કાર્બન ડાયોક્સાઇડ પાછા એના રુધિર દ્વારા આવે. એ થોડો દ્રાવ્ય સ્વરૂપે આવે છે અને એ કાર્બન ડાયોક્સાઇડ પાછો શ્વસન સપાટી એટલે વાયુકોષ્ઠની સપાટી આવે અને વાયુકોષ્ઠમાંથી એ CO2 હવે ઉચ્છ્વાસ દ્વારા એ બહાર જાય અને આમ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ચાલ્યા કરે છે. પણ તમે સમજો, એક મજાની વાત એ છે દોસ્તો, મનુષ્યની અંદર આ ઓક્સિજન છે એ રુધિર દ્વારા અહીંયા પહોંચ્યો. જો સામાન્ય પ્રસરણ દ્વારા ઓક્સિજનનું વહન થતું હોય તો કદાચ આ ફેફસાથી પગની પેની સુધી પહોંચવામાં 3 વર્ષ લાગે. એક કોષમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં પ્રસરણ દ્વારા વહન થાય તો જીવિત રહી શકાય. એટલે અહીંયા સીધું જ ઓક્સિજનનું વહન રુધિર દ્વારા થાય છે, હિમોગ્લોબિન દ્વારા થાય છે. કારણ કે પ્રાણીઓનું કદ તો મોટું છે ભાઈ, એમાં સામાન્ય પ્રસરણ દ્વારા O2ની દરેક કોષ સુધી નહીં પહોંચાડી શકાય અને દરેક કોષો વચ્ચે એટલો વાતાવકાશ નથી અને દરેક ભાગમાંથી, શરીરના ગમે તે ભાગમાંથી ઓક્સિજન અંદર નથી પ્રવેશી શકતો. એક ચોક્કસ માર્ગ દ્વારા પ્રવેશે. વનસ્પતિમાં તો એના દરેક સપાટીએ નાના નાના છિદ્રો હતા એટલે ત્યાંથી સીધો ઓક્સિજન જતો હતો. આપણે તો એક જ નાસિકા દ્વારા જ લઈએ છીએ. અને એટલે પ્રાણીનું કદ મોટું છે તો દરેક સામાન્ય પ્રસરણ દ્વારા દરેક કોષ સુધી ઓક્સિજન ન પહોંચાડી શકાય. એટલે આ શ્વસન સપાટીએથી, જે વાયુની આપલે વિનિમય કરતી સપાટીએથી ઓક્સિજન રુધિર દ્વારા દરેક કોષો સુધી પહોંચાડવામાં આવે અને એ ઓક્સિજન કોણ પહોંચાડે છે? રુધિરમાં રહેલું રક્તકણ હિમોગ્લોબિન. હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની જોડાણ ક્ષમતા વધુ સારી હોય એટલા માટે. અને પાછો કાર્બન ડાયોક્સાઇડ કોણ લઈ આવે છે? રુધિર લઈ આવે છે. પણ એ રુધિર રસમાં અને રક્તકણના પાણીમાં એ દ્રાવ્ય થઈ અને દ્રાવ્ય સ્વરૂપે આવે છે અને આમ ઓક્સિજનની આપલે થાય છે. એટલે એક વાત સમજો, શ્વસન તંત્ર દ્વારા માત્ર વાયુને આપણે અંદર લઈ શ્વસન સપાટી સુધી અને પાછી બહાર કાઢીએ છીએ, પણ ત્યાંથી દરેક કોષ સુધી પહોંચાડવાનું કામ તો રુધિર કરે છે. રુધિર દ્વારા, પરિવહન તંત્ર દ્વારા
દરેક કોષો સુધી આ ઘટકોને પહોંચાડવાનું કામ છે. તો દોસ્તો હવે એની વાત આપણે કરવી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર લેક્ચર નંબર 8 ની અંદર આપણે રુધિરાભિસરણ તંત્રને સમજશું અને આવી જ રીતે મસ્ત રીતે સમજવાનો પ્રયત્ન કરશું કે જેની દરેક ડિટેલ આપણને ખ્યાલમાં આવી જાય. મારે છે ને દોસ્તો એક તમારી ટેક્સ્ટબુકમાં સાઈડમાં બોક્સ આપ્યા હોય છે, એની અંદર ખૂબ નાની નાની વાતો હોય પણ ખૂબ મહત્વની અને તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હોય. એક આ શ્વસન તંત્રની બાજુમાં એક લાંબુ બોક્સ આપ્યું, એમાં સરસ મજાની વાત કરી કે જે તમારા આગળના જીવનમાં, એમાં ખાસ કરીને કોલેજ કાળની અંદર એ ખૂબ ઉપયોગી બને એવી મહત્વની બાબત છે. શ્વસન તંત્ર ઉપર સિગારેટના ધુમાડાની શું અસર થાય, વ્યસનની શું અસર થાય. એ સિગારેટ પીવે ને એટલે એનો ધુમાડો છે એ થોડો ઘણો આ શ્વસન તંત્ર સુધી પહોંચે અને શ્વસન તંત્રની અંદર શ્વસન માર્ગની અંદર જે રોમ છે ને એ રોમનો નાશ કરે. એટલે એ ધીમે 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 એ રોમ આ વાળનો એ નાશ કરે અને પક્ષમલ ભાગો છે એને નુકસાન પહોંચાડે. એટલે એ હવાનું જે શુદ્ધિકરણ થતું હતું, હવાને જે ગાળવાની વાત હતી એ ઓછી થઈ જાય. એટલે એને કારણે દ્રવ્યો અને પદાર્થો ફેફસા સુધી પહોંચે ને અહીંયા જમા થાય. અને ઘણી વખત એવું થાય કે એ ઘટકો અહીંયા સુધી અથવા તો આ નળીઓમાં કે વાયુકોષ્ઠ સુધી એકત્રિત થાય અને અહીંયા જમા થાય, સંયોજક પેશી દ્વારા એની ઉપર આવરણ થાય અને ક્યારેક એવું બને કે અહીંયા કેન્સર થાય, અહીંયા ગાંઠ થાય અને ફેફસાના કેન્સર થઈ શકે. શ્વસન નળીના માર્ગમાં કોઈ પ્રશ્ન આવી શકે. અને બીજી વાત, આ વાયુકોષ્ઠને વાયુની આપલે કરવાની ક્ષમતામાં ઘટાડો કરે. ઘણી વખત આ સિગારેટના દ્રવ્યો, આ કાળો કદડો બધો અહીંયા ભેગો થઈ જાય. જો અહીંયા કચરો બધો ભેગો થાય, જો આ ભાગોમાં અને એટલે સરળતાથી વાત વિનિમય ન થાય, હવાની આપલે ન થાય, એટલે માણસને સખત કામ ન કરી શકે, શ્વાસ રૂંધાય, આવી બધી પ્રક્રિયાઓ થતી જોવા મળે. એટલે આનાથી છેટું રહેવું ખૂબ સારું. ધૂમ્રપાન તો ન જ કરવું જોઈએ, માણસની ક્ષમતાઓમાં ખૂબ ઘટાડો કરે. પણ છતાંય આપણી જુવાની હોય ને ત્યારે ઈચ્છા બહુ થાય, પણ એનો એક અખતરો કરવા માટે પણ એનો ઉપયોગ ન કરવો, જેથી કરીને આવા ગંભીર રોગોથી બચી શકીએ. અને કુટુંબ માટે, આપણા ફેમિલી માટે પણ એ બહુ સારી બાબતો છે, કારણ કે તમે જ્યારે જવાબદાર વ્યક્તિ તરીકે હોય ત્યારે બાકીના લોકો માટે અસરકારક ખૂબ બનતા હોય છે. એટલે ખૂબ સરસ મજાનો મુદ્દો એમાં લીધો છે. અને બીજી એક વાત મારે સાથે એ પણ કહેવી હતી કે તમારે ટેક્સ્ટબુકની અંદર ઓલા પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નો વિચારી રાખજો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ પ્રશ્નોની ચર્ચા કરશું. શ્વસન તંત્ર સંબંધિત હવે હું સોલ્યુશન નહીં આપું, પણ તમે એક વખત વિડીયો પ્રોપરલી જોઈ લીધો એટલે તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ આવડે જ અને તમે લખી જ શકો. એટલે હવે તમારે એ પ્રશ્નોના જવાબ વિચારી રાખવાના છે. અને આનો એક દરેક આવા પ્રકારના ટોપિક અથવા પ્રશ્નોના જ વિડીયો એક આપણે બનાવશું અને એની અંદર એના જવાબ તમને આપશું અને મોકલશું. બરોબર? તો ફરી મળીએ છીએ. ગુડ બાય, થેન્ક યુ.